यूँ कहवाय છે कि लक्ष्य अगर पक्का है और मेहनत करने के लिए हम तैयार हैं तो दुनिया की कोई ताकत हमें हरा नहीं सकती। આવું જ એક ઉદાહરણ આપણી સાથે છે। જોઈએ આપણે એક વિદ્યાર્થી 10મા ધોરણની અંદર ખૂબ સારું પરિણામ લાવ્યો છે। આપણે એની સાથે મુલાકાત કરીએ। ગુજરાત ન્યૂઝ એની સાથે છે, આપણે જોઈએ। નમસ્કાર, મારું નામ પટેલ યુગ સંજય કુમાર, મારું વતન ગોરાદ। હું ધોરણ 10માં ઉમા સંસ્કાર વિદ્યાલય મહેસાણા દ્વારા અભ્યાસ કરેલો છે। આ વર્ષની 10માની બોર્ડની એક્ઝામમાં મેં 94.33% પ્રાપ્ત કર્યા છે। તેમાં મેં ઇંગ્લિશ વિષયમાં 100માંથી 97 ગુણ પ્રાપ્ત કર્યા છે। આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે 97 માર્ક્સ કેવી રીતે મેળવ્યા છે। ઇંગ્લિશમાં 97 માર્ક્સ મારા સિવાય કોઈ પણ વિદ્યાર્થી લાવી શકે છે, પણ જો એની મેથડમાં અલગ હોય બીજા વિદ્યાર્થીઓ કરતાં, તો એની મેથડ પ્રેક્ટિકલ હોવી જોઈએ કે જેથી કરીને ઇંગ્લિશ તેને ઝડપથી યાદ રહે અને લાંબા સમય સુધી પણ યાદ રહે। મેં એવી જ કોઈક મેથડ અપનાવી છે। મને અત્યારે હાલ કોઈ પણ તમે ઇંગ્લિશનું પેપર આપી શકો છો, હું તેને 100% સાચું લખી શકું છું। ઓકે, તો આપણે એ જાણીએ કે એના 97 માર્ક્સ આવ્યા છે, તો 3 માર્ક્સ કેવી રીતે કપાણ્યા એ પણ જાણી લઈએ। મારા 3 માર્ક્સ મારા અક્ષરોને લીધે કપાણ્યા છે। મારે 1 માર્ક્સ એસેમાં, 1 માર્ક્સ શોર્ટ મોડ અને 1 માર્ક્સ ઈમેલમાં કપાણ્યું છે। ઓકે, તો દરેકની પાસે 2 મગજ છે, પુસ્તક છે, ટ્યુશન છે, સ્કૂલ છે, સારા પેરેન્ટ્સ છે। આટલી બધી ફેસિલિટી હોવા છતાં પણ બધા વિદ્યાર્થીઓ આટલા માર્ક્સ કેમ લાવી શકતા નથી, એ ખરેખર જાણવા જેવું છે। સંવાદદાતા સંજય પટેલ સાથે કેમેરામેન આયેશા પટેલ, ગુજરાત ન્યૂઝ।